નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 માં આપણે બે લેક્ચર જોઈએ. આજના ત્રીજા લેક્ચરમાં વાયુના નિયમમાં બીજો નિયમ છે ચાર્લ્સનો નિયમ. ગેલિયસ-સેકનો નિયમ આપણે સમજ્યા, સોરી બોયલનો નિયમ સમજ્યા. હવે ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સ આપણે ચાર વાત કરી દીધી: જથ્થો, તાપમાન, કદ અને દબાણ. તો આના પહેલાના નિયમમાં કદ અને દબાણનો સંબંધ જોયો. અહીંયા આપણે ચાર્લ્સના નિયમમાં તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ જોવાનો. n અચળ રાખશું, p અચળ રાખશું. p માં બદલાવ કરવામાં આવે તો v માં બદલાવ થાય. એટલે કે તાપમાન વધે તો કદ વધે. આના પહેલા નિયમમાં શું હતું? દબાણ વધે તો કદ ઘટે. દબાણ વધે તો કદ ઘટે. અહીંયા શું છે? તાપમાન વધે તો કદ વધે. તો તમે 10મા ધોરણમાં ભણી જ ગયા છો કે કોઈ પણ દ્રાવણ હોય, તાપમાન વધે, ઘન પદાર્થ હોય તો ભલે તાપમાન વધે એટલે કે અણુ વચ્ચેની ગતિ છે એ વધે, આંતરાળી આકર્ષણ બળ ઘટે. તો આંતરાળી આકર્ષણ બળ ઘટે એટલે અણુ તૂટે, એટલે એના કદમાં વધારો થાય. અહીંયા આપણે વાયુની વાત કરવાના છે. તો તાપમાન વધે તો વાયુની ગતિ ઊર્જા વધે એટલે કદમાં વધારો થાય. તો ચાર્લ્સે એવું કીધું કે જો તાપમાનમાં 1 અંશનો વધારો કરવામાં આવે તો મૂળ કદ ધારો કે v0 છે. મૂળ કદમાં 1/273.15 જેટલો વધારો થાય. ચલો સ્ટેટમેન્ટ છે બરાબર જોઈ લો, પછી હું રફ કરું છું. જો તાપમાનમાં 1 અંશનો, ધારો કે 0 અંશ સેલ્સિયસ તાપમાન છે ત્યારની વાત છે, કોઈ પણ તાપમાન હોય, પણ 5 અંશ સેલ્સિયસ હોય કે 25 અંશ સેલ્સિયસ હોય, જે હોય, પણ 1 અંશનો વધારો કરવામાં આવે તો મૂળ કદ જે છે એ મૂળ કદમાં વધારો કેટલો થવાનો છે? મૂળ કદ તો હોવાનું જ, મૂળ કદને ધારી લીધું v0 પ્લસ વધારો જે થવાનો છે કેટલો થવાનો છે? મૂળ કદના 1/273.15 ના ભાગમાં. અત્યારે 0.15 ને હું અવગણું છું. અવગણી ન શકાય મેથેમેટિકલી, પણ અવગણતા અત્યારે હું ખાલી 273 ના ભાગમાં. રેડી? આટલો વધારો થશે. ચલો આને સમજીએ. આ જે સ્ટેટમેન્ટ છે એ જ મહત્વનું છે સમજવાનું. રેડી? ધારો કે કન્ટેનર છે. આ કન્ટેનરમાં અહીંયા સુધીનો એક વાયુ ભરેલો છે. આમાં વાયુ ભરેલો છે. આની અંદર V0 વાયુ છે. આનું ટેમ્પરેચર ધારો કે 0 અંશ સેલ્સિયસ છે. તો 0 અંશ સેલ્સિયસે કોઈ વાયુનો જે m જથ્થો લીધો છે એનું કંઈક તો કદ ધરાવવાનું છે, તો આટલું કદ છે.
રેડી 0 અંશ સેલ્સિયસ જો 0 અંશ સેલ્સિયસ કદ કેટલું તો કે V0 બરાબર છે 0 અંશ સેલ્સિયસ છે કદ કેટલું છે V0 છે હવે હું એનું 0 અંશમાંથી 1 અંશ સેલ્સિયસ કરું છું એટલે કે 1 અંશમાં વધારો કરું 0 માંથી કેટલું કરી નાખું છું 1 અંશ તો 1 અંશ કરો ત્યારે કદ કેટલું તો કાંઈક કદમાં વધારો થવાનો છે એ તમને સ્ટેટમેન્ટમાં પહેલા જ નિયમમાં કીધું હતું કે તાપમાન વધે તો કદ વધે તાપમાન ઘટે તો કદ ઘટે તો અહીંયા તાપમાન વધારવાની વાત કરી છે તો 1 અંશ વધારો કર્યો એટલે કે V0 + 1 કાંઈક થવાનું છે એટલે કે આના કદમાં કાંઈક વધારો થવાનો છે ઈ કેટલો વધારો થવાનો છે તો કે જી કદ છે ઈ કદનું 1/273 ના ભાગનું ઈ કેટલું તો કે જેટલું કદ હતું ઈ કદના આવા નાના નાના ટુકડા કર્યા હોય કેટલા ટુકડા કરવાના છે 273 ટુકડા ધારો કે આ ટુકડો છે એ બધા થઈને 273 છે ધારો કે તો એનો એક ટુકડો છે એક ટુકડાને હું 1/273 કહી શકું ચાલો આને વ્યવસ્થિત સમજીએ ધારો કે એક આ લાકડાની પટ્ટી છે રેડી આ લાકડાની પટ્ટીના હું 3 ભાગમાં ડિવાઈડ કરું રેડી તો એના એક ભાગને શું દર્શાવાય 1/3 દર્શાવાય બરાબર સમજો છો એના મારે બે ભાગને દર્શાવવા હોય તો 2/3 દર્શાવાય આ એક ભાગને 1/3 એવી રીતે કારણ કે આ એક લાકડાની ટુકડીના ભાગ કેટલા કર્યા હતા 3 જો આના ભાગ હું વધારી દઉં રેડી તો મારે એક ભાગને દર્શાવવો તો ટોટલ ગણો 1 2 3 4 5 ને 6 છે 6 છે એટલે હું એક ભાગને 1/6 કહી શકું એવી રીતે આના મેં કેટલા ટુકડામાં ડિવાઈડ કર્યા 273 ટુકડામાં ડિવાઈડ કર્યા તો એનો એક ભાગને મેં 1/273 કહેવાય તો આટલું કદ છે ઈ 1 અંશ સેલ્સિયસ વધારો એટલે અહીંયા વધવાનું છે બરાબર સમજાય તો એટલું કદ વધ્યું તો હું એને પ્લસ કેના ભાગ કર્યા મૂળ કદના રેડી તો હું એને આમ લખી શકું V0 ના કેટલા ભાગ 273 કેટલા અંશ વધાર્યું છે 1 અંશ તો એને ગુણ્યા 1 જ અંશ વધાર્યું છે તો 1 જ ભાગ એડ થયો બરાબર સમજાય આટલો વધારો થવાનો છે હવે ધારો કે 1 અંશમાંથી હું 2 અંશ સેલ્સિયસમાં વધારો કરું હજી 1 સેલ્સિયસ વધાર્યું તો 1 સેલ્સિયસ વધારું તો 2 ભાગ થયા 1/273 વળી પાછો એવો ભાગ 1/273 તો એટલો વળી પાછો વધારો માર લખવો હોય 2 સેલ્સિયસ બરાબર આને હું રફ કરું તો V0 કદ તો હતું જ વત્તા મૂળ કદના કેટલા તો કે 273 ના ભાગનું કેટલા 2 સેલ્સિયસ બે વાર વધારો કરવાનો ગુણ્યા 2 આટલું હવે ધારો કે આને હું 5 અંશ સેલ્સિયસ વધારું કેટલું 5 અંશ સેલ્સિયસ તો આપણે કદ કેટલું મળે તો કે V0 વત્તા V0 ના છેદમાં 273 ગુણ્યા કેટલા થશે 5 બરાબર હવે કોઈ પણ ટેમ્પરેચરે લઈ જાવ છું કોઈ પણ ટેમ્પરેચરે મારે કદ જોઈશે ઈ કદને VT કહું તો ઈ સેલ્સિયસ ને કેટલા સેલ્સિયસ T અંશ સેલ્સિયસ છે એટલે કે કોઈ પણ ટેમ્પરેચરે મારે જોતું હોય કદ તો V0 કદ હતું વત્તા V0 એના ભાગ્યા
273 ના ભાગનું પણ કેટલા ટેમ્પરેચરે ટી ટેમ્પરેચરે તો ટી બરાબર સમજો આને તો આપણે આવું એક સ્ટેટમેન્ટ મળે છે VT એટલે V જોઈ છે આપણે કદ જોઈ છે નવું કદ જોઈ છે કયા ટેમ્પરેચરે તો કે ટી ટેમ્પરેચરે કદ મળે VT V0 વત્તા કેટલો વધારો છે ટી ટેમ્પરેચરે તો 200 V0 ના છેદમાં 273 એને ગુણ્યા ટી બરાબર હવે એક પ્રશ્ન છે આને રફ કરો अपने छले आउ सूत्र मेळ्યું VT V0 V0 ના છેદમાં 273 ગુણ્યા T રાઈટ તો આ આપણું કન્ટેનર છે ઈ કન્ટેનરમાં અહીંયા સુધીનો કોઈ વાયુ ભરેલો છે ફોર એક્ઝામ્પલ અહીંયા સુધીનો વાયુ છે તો આ કદે જેટલું કદ છે એટલું કોઈ પણ ટેમ્પરેચર છે ધારો કે 0 અંશ સેલ્સિયસ છે આનું કદ V0 છે તો અહીંયા 1 અંશ સેલ્સિયસ વધારવું 2 અંશ સેલ્સિયસ તાપમાન વધારવું 3 વધારવું 4 વધારવું 5 વધારવું ટેમ્પરેચર વધારતા જાય એવું ક્યુ ટેમ્પરેચર મળે કે જ્યાં આનું કદ છે દરેક અંશે ટેમ્પરેચરના દરેક અંશે આના કદમાં શું થવાનું વધારો તો આનું કદ વધતું જશે તો એવું ક્યુ ટેમ્પરેચર મળશે કે જ્યાં કદ છે એના કરતા બમણું થઈ જાય એના કરતા બમણું થઈ જાય કદ એને નો V0 કદ જેટલું છે એના કરતા બમણું થઈ જાય એટલે અહીંયા સપોઝ કે બમણું છે તો કયા ટેમ્પરેચરે તમે લઈ જાઓ તો આનું કદ 2V થઈ જાય ચલો 2V થઈ જાય ગણતા જાય સીધી વાત છે એક અંશ વધાર્યું આટલું વધુ વધારતા જાય તો આપણે એક એવું ટેમ્પરેચર મળશે જ્યાં 2V છે તો આપણે એક સમીકરણ મળ્યું છે ઈ સમીકરણમાં અહીંયા છે કિંમત મૂકો તો જવાબ મળવાનો જ છે પણ આ સમીકરણમાં જોવો જોઈએ આપણે t ની કિંમત મૂકવાની છે ને t કે એવું ક્યુ ટેમ્પરેચર કે જ્યાં V છે એ ડબલ થઈ જાય તો બરાબર જો સંખ્યા હોય તો આની t ની કિંમત જો 273 મૂકું અહીંયા હું t ની કિંમત તો 273 કેન્સલ થઈ જાય રેડી 273 કેન્સલ થઈ જાય માત્ર વધે v તો v0 v 2v તો મારે આનું ટેમ્પરેચર 0 અંશ સેલ્સિયસ થી વધારતા જવું પડશે ક્યાં સુધી તો કે T 273 અંશ સુધી વધારતા જાવ તો આનું કદ રાઈટ કેવું થઈ જશે બમણું બે ગણું થઈ જશે કિંમત મૂકીએ જો VT V0 V0 છેદમાં 273 એને ગુણ્યા T કેટલે લીધે છે આપણે 273 અંશ સેલ્સિયસ સુધી તો આપણને આવું મળે 273 કેસર V0 V0 2V0 મળે તો કદ કેવું થઈ ગયું તો આપણે કદ 2V0 મળ્યું હવે બીજો પ્રશ્ન કે એવું ક્યુ ટેમ્પરેચર
કે જ્યાં કદ 0 થઈ જાય. એ કન્ટેનર છે, આટલું કદ છે. જો ટેમ્પરેચર ઘટાડતા જાય તો એક સમય એવો આવવાનો કે આ પિસ્ટન છે એ નીચે આવતું જશે. કદ ઘટાડી તો પિસ્ટન નીચે આવી જાય, તપાક તરીકે બે ભેગું થઈ જાય. હા, જથ્થો છે એ ડાયરેક્ટ નીલ ન થાય. આદર્શ વાયુ પ્રમાણે કે કોઈ પણ વાયુનો જથ્થો છે એ નાના કણમાં હોય, એટલે એવું અત્યારે માની લઈ કે પિસ્ટન વચ્ચેની કોઈ માઇનોર જગ્યા છે, બે ભેગા થઈ ગયા છતાં કોઈ જગ્યા ઉપર એ વાયુ સમાઈ ગયો, એટલે કદ 0 કહીએ. તો એવું ક્યાં ટેમ્પરેચરે શક્ય બનશે? તો વળી પાછું આમાં સૂત્રમાં કિંમત મૂકો તો આપણે ટેમ્પરેચર મળવાનું છે. જોવો જોઈએ કે આ સૂત્રની અંદર હું T ની કિંમત છે, જો હું ઋણ લઉં, T ની કિંમત ઋણ લઉં અને છેદ સાથે ઉડી જાય, એટલે કે V0 પ્લસ V0 ના છેદમાં 273. હવે હું આ T ની કિંમત -273 લઉં, -273, તો આ બે કેન્સલ, માઈનસ ની સાઈન આને લાગશે, તો V0 V0 ઇઝ ઇક્વલ ટુ 0. કદ VT એ કદ કેટલું? 0, રાઈટ? તો -273 કેલ્વિન સેલ્સિયસ તાપમાને આપણું કદ છે એ 0 થઈ જવાનું છે. પિસ્ટન અને આપણું કોઈ કન્ટેનર છે એ ભેગું થઈ જશે, અને 273 કેલ્વિન તાપમાને છે એ એક્ઝેક્ટલી કેટલું થઈ જશે? ડબલ. આને ગ્રાફ દોરીને જોઈ. અહીંયા આપણે 0 અંશ સેલ્સિયસ છે, રેડી? તો 0 અંશ સેલ્સિયસે ટેમ્પરેચરે, આ ટેમ્પરેચરે કોઈ પણ વાયુ એક લીધો હોય તો કાંઈક તો કદ ધરાવવાનું છે. આ અક્ષ ઉપર હું એનું કાંઈક તો કદ હશે. ઈ કદ ધારો કે અહીંયા છે, આ V0 છે. 0 અંશ સેલ્સિયસે V0. હા, એવું કોઈ જરૂરી નથી. આ કન્ટેનર બે અલગ અલગ કન્ટેનર છે. આ કન્ટેનરની અંદર એક વાયુ ભરેલો છે 0 અંશ સેલ્સિયસે, આની અંદર બીજો કોઈ એક વાયુ ભરેલો છે 0 અંશ સેલ્સિયસે. વાયુ બદલી જાય, વાયુ બદલે તો બંનેના કદ એક સરખા હોય એવું જરૂરી નહીં. 0 અંશ સેલ્સિયસે સેમ જથ્થો છે બે વાયુનો, એમ સરખા હોય તો કદ છે વેરીએશન મળે. તો આનું કદ આટલું છે, આનું કદ આટલું છે, આનું વધારે છે, આનું ઓછું છે, એવું હોઈ શકે. તો અત્યારે કોઈ એક વાયુનું 0 અંશ સેલ્સિયસે કદ આટલું છે, રેડી? હવે અહીંયાથી તાપમાનમાં હું આમાં તાપમાનમાં વધારો કરતો જાઉં, 1 અંશનો વધારો કરીશ તો કદના 273 ના ભાગનો વધારો થશે. 2 અંશ વધારો કર્યો તો 2 જેટલું, 2 ના છેદમાં 273 ના ભાગનું વધશે. 3 કર્યું તો 3 ના છેદમાં 273 ના ભાગનું વધશે. તો આમાં વધારો થતો જશે. તો આમ હું ગ્રાફ એક આમ થાય. વધારો થતો ગયો. અહીંયા ટેમ્પરેચર 273 અંશ છે, તો 273 એ 0 અંશમાંથી 273 જતા રહે તો કેટલું કદ વધે? હમણાં મેથેમેટિકલ જોયું આપણે, કદ હોય એના કરતા બમણું. તો અહીંયા કદ આટલું છે, રાઈટ, એના બમણું થઈ જશે. જો જે કદ અહીંયા થઈ ગયું કેટલું? 2V0, રાઈટ? એવી રીતે જો કદમાં ઘટાડો કરતા જાય, અહીંયા ટેમ્પરેચર -273 અંશ છે, તો આમ ઘટાડો કરતા જાય તો એક સમયે કદ કેટલું થઈ ગયું? 0, રાઈટ?
તો આ કદે 0. હવે ધારો કે અહીંયાથી આનું કદ આટલું લીધું હતું, બીજા વાયુનું કદ આટલું છે, તો એનું કદ અહીંયા આ વાયુનું કદ અહીંયા છે, એને હું કોઈ v1 કહું. તો v1 આટલું કદ છે, વધારો થતો જ હશે, અહીંયાથી ડબલ અહીંયા થશે. તો આવો ગ્રાફ મળશે. એને આમ ઘટાડો કરતા જાય તો 273 તો એ 0, રાઈટ. તો આવો ગ્રાફ મળશે. આ બીજા એક વાયુ હતો, આ વાયુનું કદ બમણું થઈ ગયું, અહીંયાથી જો ઘટાડતા જાય તો 273 0. તો આ માપથી 273 અહીંયા -273 કેલ્વિન જે માપ પદ્ધતિ છે એ ચાર્લ્સના આ ગ્રાફ પરથી જ મળેલી છે. તમે જાણો છો, 10માં ભણી ગયા છો, 0 અંશ સેલ્સિયસ છે અહીંયા ટેમ્પરેચર. કેલ્વિન નું માપક્રમ તમે જાણો છો, K સેલ્સિયસ ના માપક્રમ વત્તા 273. રેડી. તો 0 એ 273 અહીંયા એટલે 0 અંશ કેલ્વિન અહીંયાથી શરૂઆત થઈ હતી, રાઈટ. તો આ ગ્રાફ પરથી આપણને સચોટ આ જે વેલ્યુ મળી હતી એ ગ્રાફ પરથી તમને મળે. તો આપણે પાઠ્યપુસ્તકમાં એક ગ્રાફ આપ્યો છે અલગ અલગ. તો એ ગ્રાફ છે અહીંયાથી અહીંયા પહોંચતો નથી, આવો ગ્રાફ મળે છે. અલગ અલગ પ્રેશરે આપેલો છે. તો અહીંયા જોવું છે -273 લખેલા છે. રેડી. એથી આલેખનો ગ્રાફ નથી, ચાલુ થાય 300 થી -300 થી ચાલુ કર્યો ગ્રાફ, તો 273 તો કદ 0 થઈ જાય છે. એટલે 273 થી કદમાં વધારો થતો દર્શાવ્યો. P1 P2 P3 P4, રાઈટ. તો જેનું દબાણ ઓછું એનો ઢાળ વધુ. તો આવો ગ્રાફ મળે. તો આને VT બરાબર V0 પ્લસ V0 ના છેદમાં 273, પણ અહીંયા હું લખી નાખું 15 તો હતા જ, આપણે થોડીક વાર માટે અવગણ્યા હતા, એને ગુણ્યા T. હવે જો આમાંથી હું બંનેમાંથી V0 ને હું કોમન લઈ શકું, તો તેથી VT બરાબર V0 વધે શું અહીંયા તો V નીકળી ગયો, તો પ્લસ વત્તા અહીંયા વધ્યા T છેદમાં 273.15 વધે. હવે 273 ને હું લસા લઈ લઉં, તો VT બરાબર V0 273.15 પ્લસ P છેદમાં 273.15. આ એટલે તો કેલ્વિન માપક્રમ. રેડી. તો હું આ ટેમ્પરેચરને T0 દર્શાવું, આને હું એટલાને T1 તરીકે દર્શાવું અથવા તો TT તરીકે દર્શાવો, તો VT is equal to V0 કાઉન્સમાં શું વધ્યું, કેપિટલ T સ્મોલ t છેદમાં T0. રેડી. હવે આ T છે, સોરી V0 છે, આના ગુણાકારમાં બરાબરની સામે લઈ જાવ તો ભાગાકારમાં, તો આના બરાબર VT ના છેદમાં V0 બરાબર TT ના છેદમાં T0. રેડી. તો આ એક આપણને સૂત્ર મળ્યું, TT ના છેદમાં V0 બરાબર TT ના છેદમાં T0. તો આ VT છે એની જગ્યાએ અંતિમ કદ એટલે હું V2 કહું,
આ પ્રારંભિક કદ એટલે એને V1 કહો, આના બરાબર ટેમ્પરેચર T એટલે કે છેલ્લું ટેમ્પરેચર એને હું T2 કહું, આ T0 એટલે પ્રારંભિક એને હું T1 કહું, તો આવું સૂત્ર આપણને મળે V2 ના છેદમાં V1 બરાબર T2 ના છેદમાં T1. તો આ બંને સૂત્રનો ઉપયોગથી આને લગતા દાખલા પણ આગળ જોશું. તો મિત્રો આ લેક્ચર એટલે કે ચાર્લ્સનો નિયમ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર સમજો, એકવાર ને બે વાર વિડિયો જોવો પડે તો જોવો, બરાબર સમજીને આ પ્રશ્નને યાદ રાખવાનો છે અને મોઢે પણ લખી રાખજો, આનું રિવિઝન પણ કરજો. હરિઓમ અસ્તુ.